નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉધલ ગામે એસઓજી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। પોલીસે 140 જેટલા લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા। આ મામલે પોલીસે 1,84,000 રૂપિયા કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે આરોપીની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રેની એસઓજી શાખા દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ સુરેન્દ્રનગર જિલ્લામાં એનડીપીએસ ગુના શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BH શિગરખિયાને બાતમી મળેલ કે લાભુભાઈ નારુભાઈ છલ્લુરા ઉવ 54 ધંધો ખેતી રહે ઉઘલ તા લીંબડી જી સુરેન્દ્રનગર ઉઘલ ગામની સીમમાં પોતાના કબજા ભોગવટાની વાડીમાં ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર લીલા ગાંજાના છોડ નંગ 140 વજન 18 કિલો 400 ગ્રામ કીરું 1,84,000નો ગેરકાયદેસર વાવેતર કરી સદર મુદ્દામાલનો જથ્થો વેચાણ અર્થે વાવેતર કરી રેડ દરમિયાન પકડાઈ જઈ ગુનો કર્યા બાબત ધોરણસર અટક કરી લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે। આરોપી લાભુભાઈ નારુભાઈ છલ્લુરાને પકડવામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BH શિગરખિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટરો શ્રી NA રાયમા, શ્રી RJ ગોહિલ, ASI શ્રી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ, હેડ કોન્સ્ટેબલો સર્વશ્રી અશ્વિનભાઈ ઠારણભાઈ, અરવિંદસિંહ દિલુભા, અનિરુદ્ધસિંહ અભયસિંહભાઈ ખેર, અમરકુમાર કનુભા તથા પોલીસ કોન્સ્ટેબલો સર્વશ્રી અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલા, કુલદીપસિંહ સામનસિંહ ગોહિલ, સાહિલભાઈ મોહમ્મદભાઈ, મીતભાઈ દિલીપભાઈ, બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ, નીતિનભાઈ ગોહિલ સંયુક્ત રીતે કામગીરીમાં કરી હોવાનું જણાવાય છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।